ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ। 16 દેશોના 42 પતંગબાજ, 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો। ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન નડાબેટ ખાતે 22મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ અનિલ ઠાકુર, આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું, જ્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકતા મુખ્ય અતિથિ અનિલ ઠાકુર, આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાતે જણાવ્યું હતું કે આ ગર્વ અને આનંદની ક્ષણ છે। ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે, જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે। ઉત્તરાયણનું મહત્વ મકર સંક્રાંતિ તરીકે સૂર્યદેવ સાથે પણ જોડાયેલું છે અને આ તહેવારમાં તલ, લાડુ, ચીકી ખાવાની પણ પરંપરા છે। ગુજરાતમાં 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે બોર્ડર વિસ્તાર નડાબેટમાં આયોજિત પતંગ મહોત્સવની અનેરી ખુશી છે। નડાબેટનો ભવ્ય ભૂતકાળ છે એમ જણાવી સૌને પતંગ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બહેરીન, કોલંબિયા, હંગેરી, ઇન્ડોનેશિયા, જાપાન, મડાગાસ્કર, માલ્ટા, મોરિશિયસ, મેક્સિકો, મોરોક્કો, રશિયા, સાઉદી અરેબિયા, સ્લોવેકિયા, શ્રીલંકા, યુએસએ સહિતના 16 દેશોના 42 પતંગબાજ, ભારતના કેરેલા, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, તેલંગાણા સહિતના 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો હતો। આ પતંગવીરોના વિવિધ આકાર, કદ અને રંગબેરંગી પતંગો સહિત આઈ લવ મોદી પતંગે લોકોમાં ખાસું આકર્ષણ જમાવ્યું હતું। પતંગ મહોત્સવને નિહાળવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને શાળાના બાળકો ઉમટી પડ્યા હતા, જેમણે પતંગબાજોને ચીયર્સ અપ કરી ઉત્સાહ વધાર્યો હતો। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર દીપક પુરબિયા, બનાસકાંઠા।
ગુડ આફ્ટરનૂન સૌ ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને. આજે જેમ આપણે જોઈ રહ્યા છીએ 12મી જાન્યુઆરી નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવ ગુજરાત રાજ્ય ઘણા વર્ષોથી કરતું આવ્યું છે, પણ આ પહેલી વખત એવું બન્યું છે કે નડાબેટ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ વખતે 7 તારીખથી 14 તારીખ સુધી ગુજરાતના વિવિધ જગ્યાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ આયોજન થયેલ છે. જેમ આપણે જોઈ શકીએ છીએ અત્યારે નડાબેટમાં 15થી વધારે દેશો, 4થી વધારે ગુજરાતના રાજ્યો અને ગુજરાતના વિવિધ ક્લબો, આ બધાના જ તે પતંગબાજો જે એક્સપર્ટ છે અને મોટી મોટી ડેકોરેટિવ પતંગો લઈને આવ્યા છે. તો એ આપણે 60થી વધારે પાર્ટિસિપન્ટ્સ આપણી જોડે અહીંયા જોડાયેલા છે નડાબેટમાં. તે બદલ હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ભારતના વડાપ્રધાન શ્રીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે એમણે નડાબેટ લોકેશન ચૂઝ કર્યું કે જેનાથી અમને લાભ મળી શકે આ પતંગ મહોત્સવનો. થેન્ક યુ.